સુરતના ઘોડાદરા વિસ્તારના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર હમણાં જોઈ રહ્યા હતા, જે એસએમસીના પાપે દૂષિત પાણી આવી રહ્યું છે અને દૂષિત પાણીના કારણે એક યુવકનું મોત પણ થઈ ચૂક્યું છે. હજુ કેટલા મોતની રાહ જોઈ રહ્યું છે તંત્ર, એ સવાલ છે. મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણી છોડવામાં આવે છે. સોસાયટીના 250 જેટલા ઘરોમાં દૂષિત પાણી પહોંચ્યું અને એક સાથે 40 થી વધુ લોકો દૂષિત પાણીથી બીમાર પડ્યા છે. દૂષિત પાણીના કારણે એક 22 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. સુરત મહાનગરપાલિકાને આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી, છતાં પણ તંત્ર દ્વારા કેમ ધ્યાન નથી આપવામાં આવતું, એ સવાલ છે. એક યુવકનું મોત થયા બાદ પણ આરોગ્ય વિભાગ હવે દોડતું થયું અને સ્થાનિક ધારાસભ્યએ પણ હવે છેક સોસાયટીની મુલાકાત લીધી છે. એસએમસીની ટીમે ઘટના સ્થળે પહોંચી ઘરમાંથી પાણી ખાલી કરાવ્યા છે. કેટલાક સિવિલ હોસ્પિટલમાં તો કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોસાયટીની બહાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એસએમસીની ટીમે ઝાડા ઉલટીથી બચવાના માત્ર બેનર લગાવીને સંતોષ માની લીધો હોય તેવું લાગે છે. પરંતુ ક્યાં સુધી આ પ્રકારની લાલિયાવાડી ચાલતી રહેશે? સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, સૌથી સ્વચ્છ શહેરના દાવાઓ કરવામાં આવે છે, તો પછી એ સ્માર્ટ સિટીમાં સ્વચ્છ શહેરમાં જ લોકોને આવું ગંદુ પાણી મળે છે અને જ્યારે એક યુવક મોતને ભેટે છે ત્યારે તંત્ર સફાળું જાગે છે. તો એ પહેલા સ્થાનિકો જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે ભાન ના પડી, ત્યારે ખબર ના પડી કે આટલું ગંદુ પાણી આવે છે અને આવી કોઈ ગંભીર બીમારી સર્જાઈ શકે છે. કેટલાય લોકો અત્યારે બીમારીમાં સપડાઈ ગયા છે. મારી સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, આ સોસાયટીમાં ઘણા બધા લોકો બીમાર પડ્યા છે, એક યુવકનું મૃત્યુ થયું છે અને ગંદુ પાણી છેલ્લા કેટલા સમયથી આવે છે, શું કહેવું છે સ્થાનિકોનું? જી, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાનું જો કામ કરતી હોય તો તે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે. કારણ કે સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા અઠવાડિયા અગાઉ જ દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરવા છતાં તેનો યોગ્ય સમયે યોગ્ય રીતે નિકાલ ન કરાતા અંતે 40 લોકો દૂષિત પાણીનો ભોગ બન્યા છે અને તે પૈકી એક વ્યક્તિ જે 22 વર્ષીય યુવાન હતો તે આ દૂષિત પાણીના કારણે મોતને ભેટ્યો છે. ત્યારે તંત્રએ હવે ઘોડા ભાગી ગયા પછી તબેલા તાળા મારવાની શરૂઆત કરી છે અને સોસાયટીમાં આ પ્રમાણે બેનરો તો મારી દેવામાં આવ્યા છે અને તે માટે લોકોને સુફિયાની સલાહ અને સૂચનો મારતા આ સ્પષ્ટ બેનરો છે તે લગાડી દેવામાં આવ્યા છે. પરંતુ શું જ્યારે ઘટના બને છે ત્યાર પછી જ જે તંત્ર પોતાની નૈતિક જવાબદારી સમજી અને કાર્યવાહી કરવા માટે જે ઘોડા દોડાવે છે તે વાત અહીં ચોક્કસથી સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે જો ઓનલાઈન અરજી કરવા છતાં પણ શા માટે પહેલા પગલાં ભરવામાં ના આવ્યા? જણાવજો કઈ રીતની અહીં ફરિયાદ હતી? અહીંયા ફરિયાદ અમે 15 દિવસથી પાણી માટે કરેલી. ઓકે, અમને પાણીનો વાસ આવતો હતો. ફરી એકવાર આવું છું, ફરી એકવાર જોડાઉં છું. અત્યારે પ્રદીપ ઉમરીકા અમારી સાથે એસએમસીના આરોગ્ય અધિકારી જોડાઈ ગયા છે. પ્રદીપભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પ્રદીપભાઈ, કેટલાય સમયથી આ સોસાયટીમાં આવું દૂષિત પાણી આવે છે, સ્થાનિકો રજૂઆતો કરીને થાક્યા અને જ્યારે એક યુવકનું મોત થાય છે ત્યારબાદ તંત્ર જાગે છે. જે ઘોડાદરાની સોસાયટી છે મહાપ્રભુનગર, એની અંદર અત્યારે સર્વે કામ ચાલે છે અને એની અંદર અમે લગભગ 900 જેટલા ઘરની અંદર સર્વે કર્યું છે અને લગભગ 3000 લોકો જે સોસાયટીમાં રહે છે એમાંથી સામાન્ય ઝાડાના જે કેસ છે એવા લોકોને સ્થળ ઉપર જ સારવાર આપેલી છે અને અત્યારે 4 લોકો જે એડમિટ છે તેમાંથી 3 લોકો એડમિટ છે અને એક જે છે એક પેશન્ટ એ 2 કેરમાં છે. અને આ દરમિયાન 16 તારીખે એક યુવકને ઝાડા ઉલટી થયેલા હતા લગભગ રાત્રે 2:30 વાગે અને એમને સવાર સુધી એમને સારવાર લીધેલી નહીં હતી અને સવારે 10 સાડા 10 જે હોસ્પિટલમાં એમના રિલેટિવ લઈ ગયા ત્યારે તેઓ બ્રોડ ડેડ હતા, એટલે મરણનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ આરોગ્યલક્ષી જેટલા પગલાં લેવાના હોય અને સાથે સાથે પાણી ખાતા દ્વારા પણ જે કામગીરી કરવાની હોય એ સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી 16 તારીખથી શરૂ કરી દેવામાં આવી છે અને તમામ લોકોને જે સોસાયટીમાં રહે છે એ લોકોને આરોગ્ય શિક્ષણ, તાત્કાલિક ORS લેવાનું અને નજીકની જે સુરત મહાનગરપાલિકા સંચાલિત 50 બેડની હોસ્પિટલ છે તેના એડ્રેસ અને તેની સાથે ત્યાં મોબાઈલ. સાહેબ, આ દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટી, કોલેરાના કેસીસ આટલા બધા વધી ગયા છે કે મોત સુધી હવે મોતની ઘટનાઓ સામે આવી રહી છે. આરોગ્ય વિભાગ કરી શું રહ્યું છે સુરતમાં? એટલા માટે જે પાણી ખાતાનું પાણી વિભાગ છે તેમના તરફથી તાત્કાલિક જ ઓલ્ટરનેટિવ સપ્લાય તરીકે ટેન્કર પૂરા પાડવામાં આવ્યા છે અને જે લોકોને આવી તકલીફ થાય
તેમને તાત્કાલિક સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે. એટલે ખાલી સારવાર લેવા માટે જણાવી દેશો એટલે જવાબદારી પૂરી? ચોક્કસપણે શહેરીજનોને અમે અપીલ કરીએ છીએ કે જેને પણ ઝાડા ઉલટી થાય તેમને તાત્કાલિક ORSનો ઉપયોગ કરવો જોઈએ અને ઉકાળીને પાણી પીવું જોઈએ અને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. સાહેબ, ઉકાળીને પાણી પીવું જોઈએ, તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઈએ, આ બધી જ વાતો શહેરીજનોને કદાચ ખબર હશે અત્યારે ઉનાળામાં, કારણ કે ન્યૂઝવાળા કઈ થાક્યા છે. પરંતુ એ સિવાય જે દૂષિત પાણી આવે છે એનું શું કરશો? કરવાનું છે, દૂષિત પાણી આવે તો એ નહીં પીવું જોઈએ, એ જ આપણું કામ છે. તમારું પણ એ જ કામ છે અને અમારું પણ એ જ કામ છે. એટલે તમારે પણ એ જ કહેવાનું છે કે જ્યારે પણ દૂષિત પાણી આવે તો તાત્કાલિક જે છે ઓથોરિટીનો સંપર્ક કરવાનો, પાણીનો ઉપયોગ નહીં કરવાનો. ઓલ્ટરનેટિવ સપ્લાય કોર્પોરેશન પૂરું પાડે જ છે અને જે પણ ગંભીર લક્ષણો દેખાય એને નજીકની હોસ્પિટલમાં ચોક્કસપણે સારવાર લેવી જોઈએ. ઓકે પ્રદીપભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો આરોગ્ય અધિકારીનું એવું કહેવું છે કે જ્યાં પણ દૂષિત પાણી આવે ત્યાં તમે સુરતના જે લોકો છે એ લોકો તંત્રનો સંપર્ક કરી શકે છે. કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તેવું આરોગ્ય અધિકારી કહી રહ્યા છે, પરંતુ બીજી તરફ લોકો કંઈક અલગ જ આક્ષેપ કરી રહ્યા છે. લગભગ સોસાયટીના 250 જેટલા ઘરોમાં દૂષિત પાણી પહોંચ્યું. પરિસ્થિતિ અત્યારે એવી છે કે એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને હવે લોકોએ જાતે જ સાવધાન થવાની જરૂર છે. આરોગ્ય અધિકારીએ તો કહી દીધું છે કે જો આવી કોઈ સમસ્યા જણાય અથવા આવી કોઈ ઘટના તમને દૂષિત પાણી સામે આવે છે તો તમે કોર્પોરેશનમાં જાણ કરો, પાણી પુરવઠા વિભાગમાં જાણ કરો. આવું પાણી પીવાની જરૂર નથી. આરોગ્ય અધિકારી ક્યાંક ને ક્યાંક આ કહીને છટકબારી શોધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ બીજી તરફ લોકોના આરોગ્ય સાથે અહીં ચેડા થઈ રહ્યા છે. તંત્રના પાપે, તંત્રના ભોગે એક યુવકનો ભોગ લેવાયો છે અને અહીં પરિવારમાં આક્રાંતો છે, સાથે પરિવારમાં અન્ય કેટલાય લોકો બીમાર પણ છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમનું શું? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. સોસાયટીની બહાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવાની ફરજ પડી એટલે વિચાર કરો કે કેટલી ગંભીર પરિસ્થિતિ હશે. રાકેશ જોડાયેલા છે મારી સાથે. રાકેશ, આપ સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા હતા, શું કહેવું છે લોકોનું? બિલકુલ, લોકો પાસેથી જાણીએ કે તેઓનું શું કહેવું છે. એ જણાવજો, ક્યારે ફરિયાદ કરવામાં આવી હતી? દૂષિત પાણી થવાના પીવાના કારણે કેટલા લોકોને અહીં અસર પહોંચી? દૂષિત પાણીના કારણે અહીંયા 40 થી 45 લોકોને અસર પડી છે અને ICUમાં એડમિટ કરવા પડ્યા છે. કઈ રીતે ફરિયાદ કેટલા દિવસ પહેલા? 15 દિવસ પહેલા ઓનલાઈન અરજીઓ અમે કરી હતી. પાણી ખરાબ આવી રહ્યું છે એની જાણકારી અમે પ્રશાસનને આપેલી, પણ પ્રશાસને એમાં કંઈ ધ્યાન લીધું નહીં. આપ જણાવો કે સોસાયટીની અંદર હાલ કોર્પોરેશન શું કામગીરી કરી? કોર્પોરેશન કઈ જ કામ કરી. જે ડેટ થી ને પછી આ લોકો આવ્યા, ફોટો પાડી લીધા, પછી આ લોકો SMC વાળા આવ્યા, આ બેનર લગાવે, આ બધું કરે, પાડો મારે, ચૂનો મારે. જે નિકાલ છે એ નહીં કરતા, એ ખાલી દેખાવા માટે કે હવે આટલી કાર્યવાહી કરો છે. કાર્યવાહી કરે, જે કાર્યવાહી કરવાની એ કરો ને તમે. પછી તમે કાર્યવાહી કે નહીં, કુંડીની છે, પાઇપલાઇનની છે, પાણીની છે. આ જે થતું છે 45 જણ 40 જણ ICUમાં ભરતી કર્યા છે, એ પહેલે નિકાલ લાવવો જોઈએ ને આપણે. કેમ કે મેનું પોઈન્ટ થયેલું છે કે SMC નું પાણી ખરાબ, આ લોકો ટેન્કર મોકલે, ટેન્કરનું પાણી ખરાબ આવે છે ને. પહેલું ટેન્કર આવ્યું એક દિવસ સારું, બીજું પાણી એવું એ ખરાબ. એ કે પાણી અમે ટેસ્ટિંગ કરીને મોકલે છે. પાણી ટેસ્ટિંગ કરીને મોકલે, પાણી કેમ ખરાબ આવવું જોઈએ? પાણી અહીંની સોસાયટીની મહિલાઓમાં કેટલી ચિંતાનું મોજું છે પાણી, કારણ કે દૂષિત આવી રહ્યું છે, લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેને લઈને મહિલાઓ બધા લોકો છે ને પાણી પીવામાં ગભરાયા કરે છે, કેમ કે પાણીના લીધે આવું થાય છે. રોજે રોજ કેસો છે ને વધતા જાય છે, રોજે રોજ કેસો વધતા જાય છે. અને આ લોકો છે ને જાય ગયા ક્યારે? આ એક છોકરો ડેથ થયો ત્યારે જાય ગયા છે. બિલકુલ, એક વ્યક્તિના મોત બાદ છે તે તંત્ર સફળ જાગ્યું છે. આપ જણાવજો, ક્યાં રહેવાનું? હું મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહું છું. મારું નામ કરણસિંહ છે. કેટલા સમયથી આ દૂષિત પાણીની અહીં ફરિયાદ છે? ગયા 15-20 દિવસથી આ ફરિયાદ છે. બહુ ખરાબ પાણી આવે છે, એના લીધે એક જણાની મોત થઈ ગઈ છે અને અતિશય ભયાનક એવું વાતાવરણ છે. કેમ કે બહુ બીવે છે લોકો, એક જણાની મોત થઈ ગઈ છે. એટલે હજી આ લોકોએ SMC વાળાએ કંઈ આને જેવી જોઈએ એવી કાર્યવાહી કરેલી નથી. અન્ય મહિલાઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આપનું નામ જણાવજો. કલ્પના છે પણ નામ પાણી કેવું આવે છે? નહીં બોલ ખાઓ ગાવ જી, हम गांव के से गांव से તો બિલકુલ અહીં તમામ અન્ય મહિલાઓ પણ ઉપસ્થિત છે અને આપ જે પ્રમાણે જોઈ શકો છો કે દરેક
મહિલાઓના જે ચહેરા પર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માસી, આપનું નામ જણાવજો. મને નહીં બોલ. પાણી કઈ રીતનું આવે છે? ખરાબ આવે છે પાણી. કેટલા દિવસથી? એ તો ઘણા 15 દિવસથી ખરાબ પાણી આવે છે. કેટલા લોકો બીમાર પડ્યા છે? બસ 50-40 લોકો પડી ગયા બીમાર. અચ્છા, અધિકારીઓ આવ્યા છે અહીં તપાસ? આવે થોડા આવે ને તપાસ કરીને જાય એ લોકો. બિલકુલ, અન્ય મહિલાઓ પણ છે ઘરે ઘરેમાં. આપણે એકવાર જાણવાનો આપણે પ્રયાસ ચોક્કસથી કરીશું. આપનું નામ જણાવો. છાયાબેન ચૌધરી. સાહેબેન, જણાવજો, પાણી જે પ્રમાણે દૂષિત આવી રહ્યું છે તેવી ફરિયાદ છે. લોકોમાં કેટલો દહેશત બહુ ફેલી રાકેશ, તંત્ર દ્વારા વૈકલ્પિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. શું એ પાણી પણ આવું જ ગંદુ આવે છે? એ પણ સવાલ કરજો. બીમાર પડી ગયા છે. બરાબર, અમારે શેરીમાં એક છોકરાનું મોત થઈ ગયું. એક જ રાત્રે એને ઝાડા ઉલટી થઈ. સવાર 10. જે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે એ પાણી પણ ચોખ્ખું આવે છે કે પછી એ પાણી પણ દૂષિત આવે છે? ના, એ પાણી પણ ગડુડ જ આવે છે. એ પણ ચોખ્ખું નથી. અમે એટલે ભર્યું નથી. આ તમે પાણી જોઈ શકો છો. અમે આ પાણી એના માટે આ પાણી મૂકેલું છે ભરીને. પાણી ખરાબ જ આવે છે. લોકો જોડે જાણે તંત્ર મજાક કરવા બેઠું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે લોકો જણાવી રહ્યા છે કે જે પાણીની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે પરંતુ તે પાણી પણ દૂષિત આવી રહ્યું છે અને તંત્રને જાણે કોઈ વ્યક્તિના મોતનો મલાજો પણ ન જાળવવો હોય તે પ્રમાણેની અહીં સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. દવાનો છંટકાવ પણ સોસાયટીમાં કરવામાં આવ્યો છે. મહિલાઓ છે તે સોસાયટીની બહાર આ પ્રમાણે ઊભી છે. ત્યારે અન્ય મહિલાઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે પાણી કેવું આવી રહ્યું છે. બેન, પાણી કેવું આવી રહ્યું છે? ગંદારું આવે છે પાણી. એ 4-5 મહિના થઈ ગયા. અચ્છા, કેટલી ચિંતા છે પાણી દૂષિત? પાણી પીવો તો અમે મરી જાવ. આટલું ગંદુ પાણી આવે છે. બાજબો બહુ ગંદારે આવે છે. નાનકા છોકરા બીમાર પડે છે. ઓકે, આ સિવાય કેટલા લોકો હોસ્પિટલમાં દાખલ છે? અત્યારે 40-50 થઈ ગયા. બિલકુલ, આપણે ગુજરાત ફર્સ્ટની ટીમે અલગ અલગ લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો અને તે જ કારણ બહાર આવ્યું છે કે તંત્રએ પોતાની નૈતિક ફરજ છે તે પૂરી નથી કરી અને તેના કારણે લોકોએ દૂષિત પાણીનો ભોગ બનવું પડ્યું છે અને કેટલાક લોકો હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેનું સંપૂર્ણ જવાબદારી હોય તે સુરત મહાનગરપાલિકાની બને છે. જી રાકેશ, બિલકુલ આભાર આપનો. એટલે દૂષિત પાણીએ એક યુવકનો ભોગ લીધો છે. તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પરંતુ શું આવી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે? સ્થાનિકો એવું કહી રહ્યા છે કે જે ટેન્કર મારફતે પાણી પહોંચી રહ્યું છે એ જ પાણી એકદમ દૂષિત આવી રહ્યું છે અને એ દૂષિત પાણીના કારણે પણ લોકો બીમાર પડી રહ્યા છે. એટલે તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે એ જ કશું ખબર નથી પડતી. જ્યારે આ બાબતે પાણી પુરવઠા અધિકારીને ફોન કરી રહ્યા છે, કાં તો મેયરને ફોન કરવામાં આવે છે તો કોઈ અધિકારી ફોન ઉપાડવા અત્યારે તૈયાર નથી. શા માટે અધિકારીઓ મીડિયાના સવાલોથી ભાગી રહ્યા છે? સવાલ છે, શું અધિકારીને ખબર છે કે અહીંયા આવી કપરી પરિસ્થિતિ છે અને કામકાજ નથી થયું એટલા માટે તેઓ ફોન નથી ઉપાડતા? બધા જ સવાલ ઉઠી રહ્યા છે. એટલે સુરતમાં આ લોકોની સમસ્યાનો અંત ક્યારે આવે છે, નિરાકરણ ક્યારે આવે છે અને ક્યારે તમને શુદ્ધ પાણી મળે છે તે હવે જોવું રહ્યું. એના વિશે અપડેટ સતત મેળવતા રહીશું.